નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આજથી આપણે ભણીશું એનિમલ કિંગડમ. એનિમલ કિંગડમ એટલે બેટા પ્રાણી સૃષ્ટિ. એનિમલ કિંગડમ એટલે શું થશે? પ્રાણી સૃષ્ટિ. તો નીટના જો ક્રાઇટેરિયા પ્રમાણે જોઈએ તો આ ચેપ્ટર માંથી 4/3 એનો મતલબ કે 4 MCQ પૂછાવાના ચાન્સ વધારે છે, 3 પૂછાવાના ચાન્સ ઓછા છે. કાં તો આ ચેપ્ટર છે 16 માર્ક્સ નું થાય, કાં તો 12 માર્ક્સ. રેડી? આ નીટના બેઝ ઉપર જોઈએ તો બીજી વાત, હવે પછીના જે લેક્ચરો આવશે એનિમલ કિંગડમ ને રિલેટેડ, એ ચેપ્ટર અંદર જે MCQ પૂછાય, વિધાન અને કારણ વાળા MCQ, કોઠા વાળા MCQ, ખરા ખોટા વિધાન વાળા MCQ અને આકૃતિ રિલેટેડ MCQ વધારે પૂછાવાના ચાન્સ હોય છે. તો કઈ જગ્યાથી પૂછાય છે, કઈ રીતનો પૂછાય છે, કેટલો કઠણ પૂછાય છે, કેટલો સરળ પૂછાય છે, તો સંપૂર્ણ માહિતી હવે પછીના લેક્ચરોમાં મળશે. આઈ નો કે અમારા લેક્ચરોમાં હજુ સુધી એક પણ MCQ પ્રેક્ટિસ રિલેટેડ વાત થઈ નથી, પણ એટલા માટે નથી થઈ કારણ કે આપણે સંપૂર્ણ 11 સાયન્સ ને એકવાર ડિટેલમાં ભણી લઈએ, ત્યાર પછી આપણે નીટના શું તો વિડિયો ચલાવવાના છે. ખાસ કરીને જે આ બેન્ચ છે, અત્યારે 11 સાયન્સ ના લેક્ચર છે, તો જે 12 સાયન્સમાં સ્ટડી કરતા હોય, ડ્રોપ આઉટ સ્ટુડન્ટ હોય, એમના માટે આ રિવિઝન બની રહેશે. અને જે ઓલરેડી ફ્રેશર્સ છે, જે 11 સાયન્સમાં ન્યુલી સ્ટડી કરી રહ્યા છે, એ સ્ટુડન્ટ માટે અમારા આ લેક્ચરો ખૂબ જ બેનિફિટ સાબિત થવાના છે. કારણ કે આ લેક્ચરોને બહુ ઈઝી અને સરળ ગુજરાતી લેંગ્વેજ ની અંદર ભણાવવામાં આવી રહ્યા છે, એટલે ઓટોમેટિકલી તમને એનો કોન્સેપ્ટ તો ક્લિયર થઈ જશે. સેકન્ડ, આપણે અત્યારે નીટના લેક્ચર ચાલુ છે અને આ નીટના લેક્ચરને હું કમસે કમ મારા અંદાજ પ્રમાણે હું એને ફેબ્રુઆરી પહેલા પૂર્ણ કરવા માંગુ છું. ત્યાર પછી આપણે 12 સાયન્સ કન્ટિન્યુ કરીશું. 12 સાયન્સના બંનેના કમ્બાઈન થઈ અને હું આ લેક્ચરોને ઓક્ટોબર મહિના પહેલા પૂર્ણ કરવા માંગુ છું, ઓક્ટોબર 2025 પહેલા. એટલે જે ન્યુલી સ્ટડી કરી રહ્યા સ્ટુડન્ટ માટે શું થશે કે તમે ઓક્ટોબર 2025 ની અમારી ચેનલ દ્વારા સંપૂર્ણ બાયોલોજી અભ્યાસક્રમને ભણી ચૂક્યા છો. સ્કૂલમાં તો ભણતા હશો, પણ અહીં પણ સંપૂર્ણ ભણી ચૂક્યા હશો. તો શું થશે, ઓક્ટોબર થી કરીને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, એનો મતલબ કે 2026 ની મે મહિનામાં તમારે એક્ઝામ હશે. અને 2026 ની મે મહિનામાં એક્ઝામ હશે તો આપણી પાસે કમસે કમ 6 મહિના કરતા પણ વધારે સમય શેના માટે હશે? તો નીટના MCQ સોલ્વ કરવા માટે હશે. શેના માટે હશે? MCQ સોલ્વ કરવા માટે હશે. તો હું તો તમને અત્યારે પણ કહું છું બેટા કે અમારી ચેનલને જેમ બને એમ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો, કારણ કે આ ચેનલનું કામ હવે સ્ટોપ થવાનું નથી. રોજિંદા તમારા રૂટીન પ્રમાણે, દાખલા તરીકે તમે સ્કૂલમાં જેટલું ભણો છો એટલું જ હું માત્ર મારા 15 કે 20 મિનિટના વિડીયોમાં તમને સારી રીતે સમજાવવાનો ટ્રાય કરું છું. ઇમ્પોર્ટન્ટ અને જે જરૂરી છે એ જ. એટલે ઓટોમેટિક તમે મારા દિવસનો ખાલી તમારા ફોનની અંદર અડધો કલાકનો સમય કાઢો તો પણ બાયોલોજીનું લેક્ચર તમે સારી રીતે ભણી શકો છો. અને આના દ્વારા તમે નીટને રિલેટેડ સંપૂર્ણ કોન્સેપ્ટને ક્લિયર કરી શકો છો. હું તો એવું કહેવા માંગુ છું કે કદાચ કોઈ બાળક 360 માંથી 360 માર્ક્સ લાવે છે તો એનું ક્રેડિટ મને નહીં, તમને નહીં, તમારા મા બાપને નહીં, પણ તમારા કાર્યને હોવું જોઈએ. કારણ કે તમે જે વસ્તુ કરો છો, મા બાપનું કામ શું છે બેટા કે આપણને પ્રોત્સાહન આપવાનું, 10 થી 15% પ્રોત્સાહન આપે છે. શિક્ષકનું કામ શું છે? તો 5 થી 10% ભણાવવાનું કામ છે. તમારું કામ શું છે? તો એ વસ્તુને વાંચવાનું અને કામ. પણ તમારું જે કાર્ય છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય. મા બાપ લાડ લડાવે, તમે ના ભણો તો પછી મા બાપનું બિચારાનું ક્રેડિટ તો હોય, પણ તમે ક્રેડિટને કેવું કરી નાખો છો? શૂન્ય કરી નાખો છો, અને એનો કોઈ મિનિંગ રહેતો નથી. જિંદગીની અંદર હંમેશા રેગ્યુલર એક શું ધરાવો? તો રૂટીન, રેગ્યુલર રોજીતું કા રોજ હોવું જ જોઈએ. તમને કોઈ મોટિવેશન આપે ને તમે 5 કલાક ભણો, મેં પહેલા પણ મારા ગ્રાફમાં વાત કરી કે તમે 5 કલાક ભણ્યા, બિચારા તમે 10 કલાક ભણી રહ્યા, તમારો ગ્રાફ અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન થઈ ગયો. પણ એની જગ્યાએ આપણે 5 કલાક ભણતા હોય એની જગ્યાએ 2 કલાક રોજ, 2 કલાક, 2 કલાક, 2 કલાક, 2 કલાક. તો આ શું છે? તમારું ડિસિપ્લિન છે. ડિસિપ્લિન થી કામ કરો તો ક્યારેય તમે નેગેટિવ ફેઝમાં જવાના નથી. શરૂઆત કરીએ આજે. આજનો લેક્ચર છે એનિમલ કિંગડમમાં લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. એનો મતલબ થાય છે આયોજનના સ્તરો. શું થાય છે બેટા? આયોજનના સ્તરો. પણ કોનું આયોજન? કોઈના જમણવારનું આયોજન ના. તો વૈજ્ઞાનિકોએ પ્રાણી સૃષ્ટિનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કર્યું છે. તો એ વર્ગીકરણ કોના આધારે કર્યું છે?
તો સૌપ્રથમ પહેલા હું કહી દઉં તમને કે એનિમલ કિંગડમ એટલે પ્રાણી સૃષ્ટિ જેનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? પ્રોટિસ્ટામાંથી થયો. પ્રોટિસ્ટા બે પ્રકારના, એક હતા ચલિત, એક હતા અચલિત. અચલિત બધા શું થઈ ગઈ? વનસ્પતિ થઈ ગઈ. ચલિત સમજ જતા રહ્યા, પ્રાણી સૃષ્ટિમાં જતા રહ્યા. તો શરૂઆત થાય છે બેટા પ્રાણી સૃષ્ટિની સછિદ્ર નામના વર્ગથી લઈને ઉચ્ચ કક્ષાના મેરુદંડી સુધીની, અને જેમાં સૌથી વિકસિત વર્ગ કયો છે? તો આપણો સસ્તન વર્ગ છે. કયો વર્ગ છે? આપણો સસ્તન વર્ગ છે. હવે એની અંદર વાત કરવામાં આવે આપણા સસ્તન વર્ગની અંદર, તો કે સૌપ્રથમ આપણે આયોજનના સ્તરો કયા ગોઠવ્યા? તો પહેલું આયોજનનો સ્તર છે બેટા, તમને જોઈને લાગે માર્કર પણ શરમાઈ ગઈ, શરીર રચના. એનો મતલબ કે એનું દૈહિક શરીર રચના કેવું હોય છે? તો વાત કરવામાં આવે કે શરીર રચનાને જો વધારે વાત કરવામાં આવે ડિટેલની અંદર, તો કે જો શરીર એક જ કોષનું બનેલું હોય તો એને એક કોષીય રચના અથવા કોષીય સ્તરીય આયોજન કહેવાય. શું કહેવાય? કોષીય સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. જો કોષો ભેગા થઈને પેશીનું બનેલું એને કહેવાય પેશી સ્તરીય શરીર આયોજન. જો પેશીઓ ભેગી થઈને અંગોનું બનેલું એને કહેવાય અંગ સ્તરીય શરીર આયોજન. અને અંગો ભેગા થઈને અંગ તંત્રનું બનેલું તો અંગ તંત્ર સ્તરીય શરીર આયોજન. તો અલગ અલગ 4 પ્રકારના શરીર આયોજન જોવા મળે છે. હવે કોષી સ્તરીય આયોજનનું જો તમારે સારામાં સારું એક્ઝામ્પલ પૂછાતું હોય તો કોણ છે? સછિદ્ર, કે જેના શરીર ઉપર શું હોય છે? છિદ્રો જોવા મળે છે. પેશી સ્તરીય આયોજનની વાત કરવામાં આવે તો કે કોષ્ઠાંત્રી. કોણ આવે છે બેટા? કોષ્ઠાંત્રી. અંગ સ્તરીયની વાત કરવામાં કે જેનું અંગ જ એક શરીરનું બનેલું હોય છે તો કોણ આવે? પૃથુકૃમિ. અને ઉચ્ચ કક્ષાના સંધિપાદ, નુપુરક, સસ્તાન, વિહક બધાના શરીર શેના બનેલા? અંગ તંત્રોના બનેલા હોય છે. દાખલા તરીકે મારું શરીર પાચન તંત્ર છે તો પાચન તંત્ર એક અંગનું નથી બનેલું, એક કરતા વધારે અંગોનું બનેલું જોવા મળે છે. તો આ એમસીક્યુ પણ તમારે પૂછાવાની શક્યતા બની શકે છે. ત્યાર પછી આગળ વાત કરવામાં આવે કે કેટલાક સજીવોની અંદર બેટા બીજા નંબરનો જે આપણો ટોપિક છે એક છે અન્નમાર્ગ. અન્નમાર્ગના આધારે પણ વર્ગીકરણ કર્યું છે કે જો અન્નમાર્ગ એક જ બાજુ ખુલ્લો હોય, એક જ બાજુ ખુલ્લો હોય એનો મતલબ કે મોઢા દ્વારા ખોરાક ખાવામાં આવતો હોય પણ મળદ્વાર દ્વારા એનો નિકાલ ન થતો હોય, એક જ માર્ગ ખુલ્લો હોય અને બે માર્ગો ખુલ્લા હોય. આપણી જેમ મોઢા દ્વારા ખોરાક ખાવામાં આવે છે અને મળદ્વાર દ્વારા એનો નિકાલ પણ કરવામાં આવે છે. તો એક જ માર્ગ ખુલ્લો હોય તો એવા સજીવનું એક્ઝામ્પલ કોણ છે? તો કે પૃથુકૃમિ. પૃથુકૃમિની અંદર એક જ માર્ગ ખુલ્લો જોવા મળે છે, પણ ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર બંને માર્ગો ખુલ્લા જોવા મળે છે. તો એક આ પ્રકારનો પણ આધાર છે. ખરી બેટા? એક આ પણ તમારા માટે એનો લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન નો પાર્ટ કહી શકાય. ત્યાર પછી આગળ વાત કરવામાં આવે ત્રીજા નંબરનું છે જેનું નામ છે પરિવહન તંત્ર. શું નામ છે? પરિવહન તંત્ર. પરિવહન તંત્રની વાત કરવામાં આવે તો પરિવહન તંત્ર છે એ ખુલ્લું અને બંધ એમ બે પ્રકારના જોવા મળે છે. એક જોવા મળે છે ખુલ્લું અને એક જોવા મળે છે બંધ. પરિવહન તંત્ર પણ કયું પરિવહન તંત્ર? તો સર્ક્યુલેશન ઓફ ધ બ્લડ. બ્લડનું સર્ક્યુલેશન થાય છે, વહન થાય છે, એ વહનનું પરિવહન તંત્રની વાત કરવામાં આવે તો અંદર ખુલ્લું જ લખેલું બેટા, ડાયરેક્ટ લખેલું છે કે સંધિપાદ અને શીર્ષપાદીઓમાં. યાદ રાખતું એમસીક્યુ રિલેટેડ વાત થઈ બેટા, અને આ એમસીક્યુ નીટમાં પૂછાયેલો છે. સંધિપાદ અને શીર્ષપાદીઓમાં બ્લડનું પરિવહન તંત્ર છે એ ખુલ્લું જોવા મળે. પણ કઈ રીતે ખુલ્લું જોવા મળે? તો કે એમનું બ્લડ નલિકા કે હૃદયમાં વહેવાની જગ્યાએ, નલિકા કે હૃદયમાં વહેવાની જગ્યાએ ક્યાં વહે છે? તો કે શરીરના પોલાણમાં વહે છે. હવે શરીરના પોલાણમાં વહે બેટા તો નોર્મલ રીતે તેની સમજો કે પૂરતા પ્રમાણમાં દબાણ મળી શકે નહીં. તો આવા પરિવહન તંત્રને કયું પરિવહન તંત્ર કહેવામાં આવે છે? ખુલ્લું પરિવહન તંત્ર કહેવાય. કયું પરિવહન તંત્ર કહે? ખુલ્લું પરિવહન તંત્ર કહે છે. ત્યાર પછી આગળ વાત કરવામાં આવે કે જે ઉચ્ચ કક્ષાના સજીવો છે, ખાસ કરીને નુપુરક, અળસિયાથી કરીને ઉચ્ચ કક્ષાના સજીવો છે જેની અંદર
ધમની, શિરા, હૃદય કે વાહિનીઓમાં વહે છે અને એના કારણે દબાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો એવા સજીવોને શું કહેવામાં આવે છે? બંધ પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્લીટ બેટા? તો આ એમસીક્યુ રિલેટેડ વાત યાદ રાખજો. ત્યાર પછી આગળ વાત કરવામાં આવે આયોજનનો જે અલગ સ્તર છે જેનું નામ કરવામાં આગળ વાત કરો તો કે સમમિતિ. શું નામ છે? સમમિતિ. સમમિતિ. સમમિતિ એટલે શું? ભાગ પાડવા. સમમિતિનો મતલબ શું થાય? ભાગ પાડવા. તો ત્રણ પ્રકારની સમમિતિ આવે છે. એકનું નામ છે અસમમિતિ, એકનું નામ છે દ્વિપાર્શ્વ સમમિતિ અને એકનું નામ છે અર્ય સમમિતિ. તમને નોર્મલ રીતે શબ્દો ખબર પડતા હશે. અસમમિતિ કે જેના ભાગ ન પડતા હોય. દાખલા તરીકે કૂકનું શરીર આ ટાઈપની રચના ધરાવે છે. હવે આના મારે ભાગ પાડવા કઈ રીતના પાડું? કો બેટા, બે ભાગે હરખામું પાડી શકું નહીં. હવે આ પ્રકારનું શરીર બંધારણ હોય તો કોની અંદર જોવા મળે? તો કે વાદળીઓ. વાદળીઓ એટલે જે ખાસ કરીને જે સછિદ્ર સમુદાયની જે વાદળીઓ છે એ વાદળીઓનું શરીર ક્યારે સરખા ભાગમાં હોતું નથી, તો જેના સરખા ભાગ પાડી શકાતા નથી. તો એવા સજીવોને શું કહેવામાં આવે છે? અસમમિતિ. ત્યાર પછી દ્વિપાર્શ્વ વાત કરવામાં આવે તો પહેલું એક્ઝામ્પલ આપ્યું છે નુપુરક, સંધિપાદ, પૃથુકૃમિ, સૂત્રકૃમિ તેમજ મનુષ્ય પણ લઈ લો. મનુષ્ય આવી રીતે સરખો ઉભો તો બેટા તમે ધારિયા વડે મારા બે કમ્પ્લીટ ભાગ પાડી કરો. એક બાજુ આ કાન, એક બાજુ આ કાન, નાકના પણ બંને અડધા ભાગ, બે બાજુ હોઠ પણ અડધા અડધા થઈ જાય, ગાલ પણ અડધા અડધા થઈ જાય, ગળું પણ અડધું અડધું થઈ જાય, છાતી પણ અડધી અડધી થઈ જાય. તો કે સજીવ શરીર છે આ ટાઈપની રચના ધરાવતા સજીવને સીધે સીધા બે ભાગમાં વિભાજિત કરી શકાય. તમે આવી રીતે પણ વિભાજન કરી શકો છો. તો આને શું કહેવામાં આવે છે? દ્વિપાર્શ્વ કહેવાય. શું કહેવાય આને? દ્વિપાર્શ્વ. અને કેટલાક સજીવો એક્ઝામ્પલ આપ્યું છે કોષ્ટાંત્રી અને કંકતધરા. કંકતધરા તેમજ શૂળચર્મીઓમાં શરીર છે ગોળાકાર જોવા મળે. એક્ઝામ્પલ તરીકે સાગર ગોટા. હવે સાગર ગોટા છે આ ટાઈપના ગોળાકાર જોવા મળે તો એને આપણે ત્રિજ્યાવર્તી ક્રમની અંદર આવી રીતે એનું વિભાજન કરી શકીએ છીએ. એ જ રીતે તારા માછલી. હવે તારા માછલી તો જો સેન્ટરમાં રાખીને પણ એને આપણે 5 ભાગ કરી શકીએ છીએ. તો આને શું કહેવામાં આવે છે? સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ બેટા એના પછીનું છે એનું નામ છે ગર્ભસ્તર. શું નામ છે? ગર્ભસ્તર. આગળ વાત કરીએ જેનું નામ છે ગર્ભસ્તર. તો કે ગર્ભસ્તર એટલે શું? તો શરીરનું જ્યારે નિર્માણ થતું હોય છે તો એના શરીરના ગર્ભીય કોષોમાં કેવા પ્રકારનું સ્તર જોવા મળે છે એના આધારે વર્ગીકરણ કરાય છે. તો પ્રાણી સૃષ્ટિની અંદર બે પ્રકારના સજીવો છે. એકનું નામ છે દ્વિગર્ભસ્તરીય અને એકનું નામ છે ત્રિગર્ભસ્તરીય. દ્વિ એટલે બે, ત્રિ એટલે ત્રણ. જેના એકની અંદર બે સ્તરો છે અને એકની અંદર 3 સ્તરો છે. તો કે કોષ્ટાંત્રી સમુદાયના સજીવોની અંદર કોષ્ટાંત્રી સમુદાયના સજીવોની અંદર એક બાહ્ય સ્તર અને એક શું હોય છે બેટા? અંતઃસ્તર હોય છે. તો આ બે સ્તરો વાળા સજીવોને શું કહેવાય છે? દ્વિગર્ભસ્તરીય સજીવો કહે છે. પણ ઉચ્ચ કક્ષાના પૃથુકૃમિથી કરીને છે એક મેરુદંડી સુધીના ઉચ્ચ કક્ષાના પૃથુકૃમિથી છે મેરુદંડી સુધીના સજીવોની અંદર ટોટલ 3 સ્તરો જોવા મળે. બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર. તો આ 3 સ્તરો જોવાના કારણે એમને શું કહેવામાં આવે છે? ત્રિગર્ભસ્તરીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તમારે એનું એક્ઝામ્પલ છે એને વધારે યાદ રાખવાનું થશે. રેડી? ત્યાર પછી આગળ વાત કરવામાં આવે એના પછીનો જે લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશનની જે થિયરી છે એની અંદર છે બેટા દેહ કોષ્ઠ. શું નામ છે? દેહ કોષ્ઠ. દેહ કોષ્ઠ. દેહ એટલે શરીર, દેહ એટલે શરીર, કોષ્ઠ એટલે પોલાણ. એને ગુહા પણ કહેવાય, ગુફા પણ કહેવાય. શું કહેવાય એને? ગુહા, ગુફા એવું કહેવામાં આવે. તો કે મનુષ્યનું શરીર નોર્મલ રીતે વિચારો બેટા તો આપણા શરીરમાં પોલાણ જોવા મળે કે ના જોવા મળે? તો આપણા શરીરમાં પોલાણ જોવા મળે છે. પણ કેટલાક સજીવોની અંદર પોલાણ જોવા મળતું નથી. તે એના આધારે 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે. અદેહ કોષ્ઠી, કુટ દેહ કોષ્ઠી
અને દૈહિક કોષ્ટી. અદૈહિક કોષ્ટી એટલે શું? કે જે સજીવોની અંદર પોલાણ જોવા ન મળતું હોય એને શું કહેવામાં આવે? તો અદૈહિક કોષ્ટી. દાખલા તરીકે આ પૃથ્વીભૂમિનું સજીવ છે, શરીરનું બંધારણ છે, આ ભાગ પણ બહારનો ભરેલો, વચ્ચેનો સેન્ટ્રલનો ભાગ પણ ભરેલો, અંદરનો ભાગ પણ ભરેલો, ચાહે પોલાણ જોવા મળતું નહીં. શરીર સંપૂર્ણ રીતે કેવું છે? મજબૂતાઈથી અંદરની તરફ ભરેલું, કોઈ ગેપ જોવા મળતી નથી. તો આને કહેવામાં આવે અદૈહિક કોષ્ટી, જેનું એક્ઝામ્પલ છે પૃથુકૃમિ. બીજા નંબરનું એક્ઝામ્પલ છે કુટદેહ કોષ્ટીની. તો કે સૂત્રકૃમિ જેવા સજીવોની અંદર, કોની અંદર બેટા? સૂત્રકૃમિ જેવા સજીવોની અંદર પોલાણ જોવા મળતું નથી, પણ શરીરની અંદર નાની નાની શું જોવા મળે છે? કોથળીઓ જોવા મળે. શું જોવા મળે? કોથળીઓ. અને એ કોથળીઓમાં પોલાણ હોવાના કારણે સૂત્રકૃમિને અપવાદ રૂપે કુટદેહ કોષ્ટી કહે છે. અને ઉચ્ચ કક્ષાના દરેક સજીવની અંદર, ઉચ્ચ કક્ષાના દરેક સજીવની અંદર શું હોય છે? પોલાણ હોય જ છે, જેને શું કહેવામાં? દૈહિક કોષ્ટી. એની અંદર એક્ઝામ્પલ લખો બેટા તમે. મૃદુકાય ની અંદર સંધિપાદ, નુપુરક, સસ્તન, વિહંગ, સરીસૃપ બધા. બરાબર? તો આ વાત છે દૈહિક કોષ્ટી. એના પછીનો આગળનો જે આયોજનનો સ્તર છે એની વાત કરવામાં આવે તો ખંડતા. શું છે બેટા? આગળનો જે આયોજનનો સ્તર છે એનું નામ છે ખંડતા. તો કે ખંડતાની વાત કરવામાં આવે, ખંડતાની વાત કરવામાં આવે તો કે અળસિયા જેવા સજીવો, અળસિયા જેવા સજીવોમાં શું જોવા મળે? તો કે શરીર છે ખંડોનું બનેલું હોય છે. તમે અળસિયાને ખૂબ જ બારીકાઈથી જુઓ. આપણે નાનું આવું વિચારો કે આ રહ્યું અળસિયું, તેના શરીર ઉપર તમને આવા નાના નાના શું જોવા મળે છે? ખંડો જોવા મળે. અને આવા નાના નાના ખંડો જોવા મળતા હોવાના કારણે એને શું કહેવામાં આવે છે? ખંડતા તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને નુપુરક સમુદાયો, નુપુરક સમુદાયના સજીવોમાં આ એક્ઝામ્પલ સૌથી વધારે બેનિફિટ દે છે તમને યાદ રાખવા માટે. અને છેલ્લા નંબરનું જે આયોજનના સ્તરની વાત કરવામાં તેની વાત કરી છે મેરુદંડની, કે જે સજીવો મેરુદંડ ધરાવે, કરોડ સ્તંભ ધરાવે, આની વાત કરાય બેટા, તો એને મેરુદંડી, ના ધરાવે તો અમેરુદંડી. તો એની અંદર આગળ જતા આપણે ટાઈપ પડશે કે અમેરુદંડી કોને કહેવામાં આવે? કે જે મેરુદંડ નથી ધરાવતા. મેરુદંડ કે જે મેરુદંડ ધરાવે છે. પછી પૃષ્ઠધારી એક્ઝામ્પલ આપણે અંદર આવશે, શીર્ષ મેરુદંડી આવશે, પુચ્છ મેરુદંડો આવશે. સંપૂર્ણ પિક્ચર જોવાનું છે, ટ્રેલરમાં આપણે કાંઈ વધારે કહેવું નથી, નહીતર પિક્ચર જોવાની મજા આવશે નહીં. તો આઈ હોપ કે તમને આજે લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે આયોજનના સ્તરોમાં સારામાં સારી રુચિ પડી હશે. અને હજુ પણ કહું છું બેટા કે નીટ માટે આ ચેનલને હંમેશા માટે સબસ્ક્રાઇબ રાખો. તમારા 2 વર્ષની મહેનત છે અને અમે વ્યર્થ જવા દઈશું નહીં. રેડી? તો ફરીથી મળીએ એના એ જ અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.